આ એક દાડો ગોમ જે હિંમત તો છોકરાને કીધું પેલા ઓકરી લગાજો હો. ઓકરી લગાવીને ને આખી રાત મસરા થઈ ગયા મન તો. આ ગરમી કેટલી પડે હ. લગ માર બે ભેગા નથી બે પાના કે પડતા. હા હા જી પંખા ઊંઘવા મળશે. શંભુજી હા જનુબા તમે શું કર્યું ન દેખાતું તો મન? અલ્યા દેખાતો છે પણ હવે આખી જિંદગી તો આ ઓકડી ચારતો ના છે મીટર માંથી મીટર ઓમ. ઓહો એટલા બધા પૈસા તમારા પાસે હોય તો આપી દો કે મીટર લાવું. અલ્યા એમાં કેટલા પૈસા તો 5000 ભરી એટલે મીટર આવી જાય. આમાં તો 5000 એ 50 બરોબર હઈ 50,000 બરોબર હી કોઈ. અલ્યા આ તો ચોરી કહેવાય એના ચોરી ચાર તો કરી જાય તું. ઓહો અમે હું ગૌ બાજુ ચોરવા જઈએ લાઈટ જ લઈએ કે એક કપડાઈ લઈએ થોડી તમારે ઘેરથી લઈએ. અલ્યા મારા ઘેરથી નહીં લેતો પાપા લાઈટે ચોરી જ કહેવાય આ સરકારી છે. તે સરકારી તો હા મને ખબર હે અમે તો કઈ પ્રાઇવેટ હ. અલ્યા જે દાળ આવશે દાળ ખબર પડશે આવડું કાગળી વાળ છે પછી કશું ના આવે અમાર તો કઈ એમ ભારતા લેવી છે ઓઠા લેવું અમે તાર. અલ્યા ઓઠો ઓઠે લઈ પણ ચોરી હું કા કરવી પડે ભાઈ આ 5000 નું મીટર લાવીએ તો સોનથી આખી જિંદગી ના થાય. જો તનુબા હું તમારા ઘેર ચોરી કરવા નહીં આવતો એ લાઈટ જ લઉં કોઈ. હા હા ભાઈ આ લાઈટ ની ચોરી કરો પણ હું કઈ કરો એમ કહું હું. અમે બોય અમે લઈએ હે. હા તો તાર લ્યો તા જે દાળ આવે એ દાળ ભોગવજો તા. અમે તમને નહીં કહીએ કે અમે ભોગવીએ હે. જો કે બર્તન એક તો યુવાન ઈકાની લાઈટ લેવાનું કીધું એક દાડો તે ના પાડતા હતા અને ઓછી ઓકરી મારી હિમય પોહાતું નહીં હોવાનું તો અમે બર્તન એકલા હુક લાકડી થઈને ફરી. પોચ વાગે ને પગ મારા દુખે મોડું થાય તો માથું મારું દુખે. પેલા ભાઈ બંધોએ પેલા દોસ્તારોએ દારૂ ના લતે લગાડ્યો રે મથરો દારૂ રો મેકઅપ હો તારી શાગો આ શાગો બધો યાદ આવ્યું ડોસી તાર હાથે કહેતી હતી કે શાગો વેણ લાવજો આપણે શાગો નું શાક કરશું. એટલે તમારા બાનું શેતર છે એટલે મન ફાવાય મોય થઈ જો લે. અરે વધારે વાત કરતો ને કે ઓય પાડ્યો તને કયો હવા આવી ગયો. તારો બા શું શેતર નો ધણી શું? અલ્યા મારો બા તો કહીને ઉપર જતો રે બાના હમું જાય ને જો કીધું ટોટાળ. અલ્યા દારૂડિયો તમને ના નહીં પાય એટલે મારા ખેતરમાં નહીં આવવાનું. શું ખાવા આવો હતા? શાકો ખાવા શું ખાવા? ઓ તારી હજુ સુધી હું ઘેર ખાવા નહીં લઈ ગયો અને જો કારે શાકો ખાવા આવી જાય તો ટોટાજી આલી દાલક નાલી કોઈ નહીં વધારે તપાસ કરશો નહીં મારા આગળ જો. અરે નહીં આલવી નહીં આલ્યું ના. આ તો તમારે શાકો નહીં ખાવી રાખજે કોક દાડો ભરાઈ જશે ને મારા પાન આબુ જ પડશે તમારે. હવે તું તો કોઈ હું મોટો કોઈ વિલાયતી માણસ તારી જરૂર પડે મારે કે એટલે ફલ ફલ જરૂર પડે આ તમારે પડશે. મારા તારી કશું જરૂર નહીં. તું નેકર આ ભાજીને કેવું કરી નેકર છે ખોટું હમણાં માથાકૂટ કરવી પડશે. હારું હારું જવું આજ તો ટોટિયાનો ઠેકવાના નહીં. અલ્યા એમ તો ધોઈ લે આમ નેકર કહું હોય સીધો મરો કે સીધા જઈ વધારે બોલશો ને ટોટાજી માપમાં હજુ તો તમારા ખેતરમાં એટલે ખાલી કરવા ખેતર આવો ખબર પાડું. બોલ હેડ હું તું કે આવી ને આવી બોલ હેડ. આ ટોટાજી તો ઘણું બધું સારું થાય હો. તમારી બાજુ કલાકોથી આમથી આમ ને આમથી આમ ભટકાતો હતો રસ્તો તો જડતો જ મને આ તમે લાય સારું કહેવાય મને નેડિયામ. ઓ તારી એટલે અત્યાર સુધી તો ખેતરમાં આમ ઝાલ્યો નતો રહેતો ને હવે ગાય જેવો થઈ ગયો તું તો. ટોટાજી એટલે કહું રસ્તો નથી જડતો તમારું સારું થાય હું હવે ઘેર જવું મારું ઊંઘવું હવે વધારે થઈ ગયું. ઓ તારી મારા બેટા જો કે દારૂડિયા કોઈ ચાલાકી વાપરી હી ગજબ કહેવાય હો. પણ હવે કોક કરવું પડશે નકા શાગો આપણે ભાડે એમ લાગતું નહીં. આ રાતની ભૂંડ લોહી પી જોઈને દારૂડિયા ના હોય ને તો હવે પેલું કહેતા બધા ઝાટકા મશીન એર્યું લાવવું પડશે. એર્યું લાવું અને પછી મેળ આવશે કોક.
લાઈટ તો વધુ નહીં, આપણે ધોબલો હજર છે એટલે. સાહેબ લંગરી પડી છે ગો. કાકા લંગરી પડી નહીં, ચેક કરવા આવ્યો. લાઈટ તો ચાલુ છે સાહેબ. કાકા લાઈટે ચાલુ છે અને બધું એક કમ્પ્લીટ છે, પણ લોચો જેટલો છે ખબર છે? હા. આ ગામમાં લાઈટની ચોરી બહુ થાય સાહેબ. ના, ચોરી તો કોઈ કરતું નહીં. ચોરી બહુ થાય છે એટલે હું ચેકિંગમાં આવ્યો છું. એટલે તમને કોઈ ખબર હોય કયો? ના સાહેબ, મને તો કોઈ ખબર નહીં. તમે પોતે ચોરી નહીં કરતા ને? ના. સાચું બોલો ને? સાચું સાચું. તો હું હવે ગામમાં ચેક કરું, બરાબર? સારું. તારી પેલા લાલભાઈ નાખી છે ઓકરી. એટલે લાલભા, એટલે ચેકિંગ આવી, ઓકરી લઈ લેજો. પેલા શંભુભાને ટોકો પાડે. એટલે શંભુભા, એટલે ઓકરી લઈ લેજો, ગોમો ચેકિંગ આવી છે. હાશ મારી એક ઉતાર લે. એટલે આ તારી આ તો લોચા માર્યા હી. ચેકિંગ આવી બંધ કરે હે શંભુ, બંધ કર નકમ મરે તું. તો લગાવી દીધી ખાલી બે શિરા હતા ને મોટર ચાલુ. કઈ નહીં ગુમો પાડું તમને પૂછ્યું પણ. એટલે ગોમો ચેકિંગ આવી. ચેકિંગ આવી હોત તો દાદા તમે હજુ શેરા લેજો. હા થાય. યાર ના હોય તો નહીં. પંખો ચાલુ થઈ જાવ ઊંઘ્યા. અલા ઉઠો કે ઉઠો, તો ઊંઘી રહ્યો. અલ્યા હું હોલ્યા તારા તો આખા દાડાનો લઈ ખાઈને વળગ્યો હી. અલા ટોટાજી તાપ લાગે કે પંખો જોયો એટલે આવ્યો ઓમના. ઓહો, એટલે કોઈ પંખો તમારો ઓલે મેં કેવો? હું તો કહું મારા ઓલે મેં કહ્યો, પણ ખાલી 5-10 મિનિટ ગહાવો તમારું શું જાગો. અરે આ મડકો આમ વેગળો ચોક જઈને હું કા લોહી પીવી. ટોટાજી સાચું કહું, તમારે પંખાને લાઇટ બિલ પડતું નહીં. તમે ઓકળી નાસી લઈએ ઓકળી, તો તમારે તો લાઇટ બિલના પૈસા કાઢવા પડી. અલ્યા તે ઓકળીઓ અમે નાખીએ, તમારા ઓલે નાખીએ નહીં. એટલે મારા ઓલે હું તો કીધું કે મારા ઓલે નાખો, પણ ગરીબા ખાલી 5 મિનિટ વાયરો ખાવા દો કે તાપ લાગે જબરજસ્ત. તો હું મરી ગયો તો તમારા વાળા બાળા નજીક તો તમારું માથા આવી છે. સારું ઊંઝ ઊંઝ લઈ ખાઈને આ દારૂડીઓ તો શિકાર હુકા જીવત છે, એના કરતા મરી જાવ તો સૌથી સારું. ગામમાં શાંતિ થઈ જાય તમારા નામની. એટલે ટોટાજી મળી તો મારા દુશ્મન હાલો ઊંઘવા તો બખાડો કર્યા વગર. રાસ થવાનો તો વાયરો હટતો નહીં વાયરો. ટોટાજી ટોટાજી એ ટોટાજી હા તો પેલા ઓકરી લો. ચમ પર ચેકિંગ વાળા આવી. ચેકિંગ એ લાઈટ ચેકિંગ વાળા આવી. હા ઓ લે ઓકરી કાઢો લે જેઠુભાઈ કાઢવા દો. અલે હું આવડો મોટો નહીં બેઠો, જો ચેકિંગ વાળો આબાદ દે ઠોકો લઈને મંડી પડું ને. અલ્યા આ ઠોકો નહીં, ચલો મને મંડી પડશે. ટોટાજી કીધું તાપના ફરી ફરી કંટાળ્યા કરવાનું. યા ટોટાલી તો માં બોખા પાડી રહ્યા. કંટાળ્યો, આખા ગામમાં ફર્યો
પણ ચોય મને ઓકળી જોવા ના મળી. આ છેલ્લે પડવાળે હવા આવ્યો અને સાહેબ મને આખો દાડો મેસેજ કરે ના આરા ગામમાં ચેક કરો. આ ત્રણ તો મેસેજ આવ્યા. આ ગામમાં અચાનક રેડ નાસી તોય એકે ઓકળી પકડાતી નહીં. મારા બેટા બધા લુખો ભેગા થયા હી. અલ્યા આ બધું શું મોડી તમે વખત હું થયું એનો બખાડો હતો. શું ભાઈ તમે? હું જીબી માંથી આવું. સારું સારું. અરે આ ભાઈ આવવાનો કરંટ આવ્યો તો સાહેબ. કરંટ આવ્યો હે? ઓ આ શેડા જોજો છો. તારે હું જોયેલું શેડાડો. બેહો તમે ઉમો બેહો. ચક્કર રાખી પાછા હું બેહો ચોટો. હું બેહો. જીવું જ છું ને હું. ના ના તમે તો મોહણમ જતા રહ્યા. તમારા જેવો તો મોહણમ ક્યાં થારું તું. ખાલી ખોટા જીવો જ છો તમે. આ ધરતીનો બોજ છો તમે તો. બે આખલા લેવા બાદ તો તમે અધમાઈ પાલ આ ધનુભા સારું કહેવાય તમારું. અલ્યા તને એ ખબર નહીં આખલા લેવા ના આવી. યમરાજ નું તો વાહન પાડો છે પાડો મૂર્ખા. હા આખો ગામ ફર્યો એક કેસ તો મળ્યો. ધનુભા હા તમે ટાઈમે આયા ત્યાં જ બચી જાય નકર એકી માર્ગા થઈને આપણા ગામમાં ઢોલ વાગોત. એટલે બા તમે ત્યાં ભેગા સીધી થયા. હવે એ તો બધું મેલોન શ્યાલ હવે થઈ ગયા. એટલે થઈ જાય ને હવે બધા હંગાત થતા રહ્યો તમને. હા હા બોલો. આ વાળો કનો હ? આ વાળો તો આ ટોટાજી નો ભાઈ. મારો ટોટાલજી નો એમ? હો અને વાયા તો થી આવે. સાપડામાંથી આવે. સાપરામાંથી આવે. હો આ જો કે તમે. તમે હાલ ના કીધું સાહેબ વાયર ચેક કરો. હા હું વાયર ચેક કરતા જો ને આ સાપરા પેલું બાદ ધોબલો છે. હો તો આપણો સંત પેલો હમે દેખાય ને. એ ધોબલા પર ઓકળી મારી છે. તારી અલે શંભુ તું ઓકલી તો ભૂતા ભૂલી ગયા. પબડ્યું હા આ ઓકળી મારી છે. એ બોકડી તો મારી છે પણ મારે તમે સીધી કહેવાય કે બોકડી મારી છે. જુઓ કાકા ઓનો દંડ થાવ. તે દંડ તો આ ધણી બેઠા ભોગવશી. એ તો સાહેબ આજનો દાડી જ મારી હતી. તમે આજનો દારૂ ઓકળી મારી કે 5 મિનિટ મારી હું રૂબરૂ તમારી ઓકળી પકડી છે બરોબર એટલે કાયદેસર કાર્યવાહી થા. અલ્યા સાહેબ હવે આ તમને કહું આ કોઈ આજનો દાડો ઓકડી નહીં મારી. તાણે ઓને આ વાળામાં સાફરું કર્યું ને તારની ઓકડી જ મારીને આવી. હું તો ઘર છે. ધનુભા એમ તો કે હું એકલો થોડો મારું આખા ગામમાં બધાએ મારી. આ શંભુજીએ મારી. હા હું એ જ કહું. મારું નામ તો લેવાના હોય તો તમે પકડો ને મારું નામ તો લો. હું એકલો થોડો ફસાવતા. હું તો તમે બચાવવા આવ્યો તો. તમે ફસો આવવાના. જુઓ કાકા કાયદેસરની કાર્યવાહી થા. હવે તમે 2 જણા તો થયા બરોબર પણ બેઓને કાયદેસરનો દંડ ભોગવવો પડશે. અરે આ સાહેબ એવું કશું નહીં. આ તો 2 જણા તો કુટુંબ વાળા હી પણ અમારા ગામનો પેલો પૂંચો વાઢો રહ્યો ને હા એ ખાલી ને એકલા ને ખાવાનું હતું. મારો પેલો હરોમ તો બિલ ભરતો હોય ને મીટર લાવતો હોય પોકડી નાખે. સૌ પેલા તેને લઈ તો અમે ઘેરે કશા કોમનો નહીં ના કરતા જેલમાં પડી રહે ને તો સારું. જો તમે મને નોમ આલી દો બધી ઓનલાઈન અરજી કરી દો અને આ બધો જ કાયદેસરનો દંડ ભોગવવો પડશે અને ભોગવશે નહીં ને તો કાયદેસર કાર્યવાહી થા અને જેલ પણ થા. હા તો આ ત્રણ તો આ નમૂના રહ્યા ને પેલો પૂંચો વાઢો તો આગળ હશે જ. સાહેબ કેટલો દંડ 1000 રૂપિયા હું આપી દઉં. 1000 ના આવે ભાઈ. જુઓ હવે એ તો સરકાર નક્કી કરે જીબીમાંથી એ તમે જે રીતનું એની પ્રોસેસ હોય તમે રૂબરૂ બેસજો અને તમને કહેવામાં આવશે ફોર્મ ભરવામાં આવશે. તો સાહેબ કોણ રૂબરૂ હું કે આ 5 વર્ષથી આવડી ચોરી કરી તો 5 વર્ષનો દંડ કહી દો કે ડાયરેક્ટ તમે. એ તો જોવો જીબીમાં નક્કી થાય 5 વર્ષ થાય 2 વર્ષ થાય 10 વર્ષ થાય એમાં હું કશું ના કહી શકું. કોણ નોમ ને હું અરજી કરી દઉં એટલે ઈવન રૂબરૂ આવીને ભરવું પડશે અને જો એ ભરશી નહીં તો મુદત પ્રમાણે તો ઈવન જેલ પણ થાય. ના ના એ સાચી વાત હો. ચોરી કરી તો જેલ તો થાય જ તાન. તમે હેડો મારા અંગાથી મારા બાઈકે ઈકણ હું બધું રજીસ્ટર કરી દઉં હેડો. હા એટલે આ મૂર્ખો તમે આ 5 વર્ષથી આ લાઈટ ચોરી કરીને વાપરતા હતા ને તો અસલ મીટરમાં વાપર્યું હોત ને તો આટલું બિલ ના હોત. આ 5 વર્ષ તમે વાપર્યું ને એનો 50,000 જેવો દંડ આવશે. મૂર્ખો ટોટાજી તમે ફસાણા મને ફસાયો. હું એકલો કે દંડ ભરવું આખું ગામ વાપરા. જિંદગીમાં આવી નિયમ કરી દો કોઈ જરા કોઈને બચાવવા ના જવાય.
પેલા લાલભાને વાપરી લેડો ઈવોનું નો માલી હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા